શું હવે વર્લ્ડ કપ જીતવાનો રસ્તો પહેલા કરતા વધુ મુશ્કેલ અને રોમાંચક બનશે? શું આઈસીસીએ વર્લ્ડ કપના નિયમોમાં એવો મોટો ફેરફાર કર્યો છે કે હવે દરેક મેચનું ગણિત જ બદલાઈ જશે? આખરે આઈસીસીના નવા ફોર્મેટથી કઈ ટીમોને સૌથી વધુ ફાયદો થશે અને કોને નુકસાન? તો આવો સમજીએ આઈસીસીના નવા વર્લ્ડ કપ ફોર્મેટની સંપૂર્ણ માહિતી. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. કલ્પના કરો, એક ટીમ સતત મેચ જીતતી હોય છતાં એક ભૂલ તેને વર્લ્ડ કપમાંથી બહાર કરી શકે. હા, કારણ કે આઈસીસીએ હવે વર્લ્ડ કપનું આખું ગણિત જ બદલી નાખ્યું. ક્રિકેટમાં સમયાંતરે નિયમો બદલાતા રહ્યા છે. ક્યારેક પાવર પ્લે બદલાયો, ક્યારેક ડીઆરએસ આવ્યું, તો ક્યારેક સુપર ઓવર જેવા નિયમો ઉમેરાતા ગયા. પરંતુ આ વખતે આઈસીસીએ નિયમ નહીં, આખો વર્લ્ડ કપ રમવાનો રસ્તો જ બદલી નાખ્યો છે. મીડિયા અહેવાલ મુજબ સ્કોટલેન્ડના એડિનબરામાં યોજાયેલી આઈસીસીની વાર્ષિક સામાન્ય સભામાં આ નવા ફોર્મેટને મંજૂરી આપવામાં આવી છે. આઈસીસીનું માનવું છે કે હવે દરેક મેચમાં રોમાંચ રહેશે અને છેલ્લા તબક્કા સુધી સ્પર્ધા જીવંત રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વખત ગ્રુપ સ્ટેજની કેટલીક મેચો માત્ર ઔપચારિકતા બની જતી હતી, કારણ કે કેટલીક ટીમો પહેલાથી જ આગળ પહોંચી જતી હતી, જ્યારે કેટલીક ટીમો બહાર થઈ જતી હતી. પરંતુ હવે આઈસીસી એવું ફોર્મેટ લાવી રહ્યું છે જેમાં શરૂઆતથી જ દરેક મેચનું મહત્વ રહેશે. એટલે કે દરેક જીત અને દરેક પોઈન્ટ ટીમો માટે નિર્ણાયક બની શકે છે. સૌપ્રથમ વાત કરીએ 2027ના વન ડે વર્લ્ડ કપની. આ વર્લ્ડ કપ યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા કરશે. ટુર્નામેન્ટમાં 14 ટીમો ભાગ લેશે. અહીં સુધી તો બધું પહેલા જેવું જ લાગે છે, પરંતુ અસલી ફેરફાર હવે શરૂ થાય છે. આ વખતે આખી ટુર્નામેન્ટ 3 અલગ અલગ તબક્કામાં રમાશે. એટલે કે ટ્રોફી સુધી પહોંચવા માટે ટીમોએ એક નહીં પરંતુ અનેક પરીક્ષાઓ પાસ કરવી પડશે. સૌથી પહેલા રમાશે શરૂઆતનો તબક્કો. જે ટીમો નીચલા ક્રમે હશે તેમની વચ્ચે સુપર સિરીઝ રમાશે. આ રાઉન્ડમાં જીતનારી ટીમ જ આગળ વધશે, એટલે શરૂઆતથી જ કોઈ પણ ટીમને બીજી તક મળવાની શક્યતા ઓછી રહેશે. દરેક મેચનું મહત્વ વધશે. ત્યારબાદ આવશે બીજો તબક્કો. અહીંયા 12 ટીમોને 6 ટીમોના 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ટીમ પોતાના ગ્રુપની તમામ ટીમો સામે રમશે. એટલે માત્ર એક જીતથી કામ નહીં ચાલે, સતત સારું પ્રદર્શન કરવું પડશે, કારણ કે આખરે બંને ગ્રુપમાંથી માત્ર શ્રેષ્ઠ 7 ટીમો જ આગળ વધી શકશે. અહીંથી શરૂ થશે સૌથી રસપ્રદ રાઉન્ડ, સુપર 7. અહીં પહોંચેલી 7 ટીમો ફરી એકબીજા સામે રમશે. વિચાર કરો, આ તબક્કે કોઈ પણ મેચ સામાન્ય નહીં હોય. દરેક બોલ, દરેક વિકેટ, દરેક રન સીધો સેમીફાઇનલની ટિકિટ પર અસર કરશે. સુપર 7 પૂર્ણ થયા બાદ પોઈન્ટ ટેબલોમાં ટોચની 4 ટીમો સેમીફાઇનલમાં પહોંચશે. પ્રથમ નંબરની ટીમ ચોથા નંબરની ટીમ સામે રમશે, જ્યારે બીજા અને ત્રીજા નંબરની ટીમ વચ્ચે બીજી સેમીફાઇનલ રમાશે. એટલે કે ફાઇનલમાં પહોંચવા માટે છેલ્લી ઘડી સુધી સંઘર્ષ કરવો પડશે. એટલે કે હવે માત્ર મોટી ટીમ હોવાનો ફાયદો નહીં મળે. જો કોઈ ટીમ એકાદ મેચમાં પણ નબળું પ્રદર્શન કરશે તો તેનો સીધો ફટકો આગળના રાઉન્ડમાં પડી શકે છે. બીજી તરફ સતત સારું રમનારી ઉભરતી ટીમો માટે સેમીફાઇનલ સુધી પહોંચવાની તક પહેલા કરતાં વધુ બની શકે છે. હવે વાત કરીએ 2028ના T20 વર્લ્ડ કપની. આ ટુર્નામેન્ટની યજમાની ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ કરશે. અહીં પણ 20 ટીમો ભાગ લેશે, પરંતુ ફોર્મેટ હવે પહેલા જેવી નહીં રહે. આઈસીસીએ અહીં પણ મોટા ફેરફારો કર્યા છે. સૌપ્રથમ 20 ટીમોને 5 ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાં 4 ટીમો હશે. દરેક ગ્રુપમાંથી માત્ર 2 ટીમો જ આગળ વધશે, એટલે શરૂઆતથી જ દરેક મેચ નિર્ણાયક બની જશે. એક ખરાબ દિવસ અને આખી ટુર્નામેન્ટ હાથમાંથી સરકી શકે છે. ત્યારબાદ આવશે સુપર 10. અહીં 10 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપની ટોચની ટીમ સીધી સેમીફાઇનલમાં પહોંચી જશે, પરંતુ બીજા નંબરની ટીમોને હજુ રાહ જોવી પડશે. અહીં આઈસીસીએ સૌથી મોટો ફેરફાર કર્યો છે. હવે બીજા અને ત્રીજા નંબરની ટીમો વચ્ચે એલિમિનેટર રમાશે. જે જીતશે તે જ સેમીફાઇનલમાં પહોંચશે. એટલે સેમીફાઇનલમાં જવા માટે હવે એક વધારાની કસોટી પણ પાર કરવી પડશે. એટલે T20 વર્લ્ડ કપમાં પણ હવે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ જળવાઈ રહેશે.
પોઈન્ટ ટેબલનું ગણિત સતત બદલાતું રહેશે અને નેટ રન રેટ પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. એટલે હવે દરેક મેચને ફાઇનલ જેવી ગંભીરતાથી રમવી પડશે. મીડિયા અહેવાલ પ્રમાણે આઈસીસીનું કહેવું છે કે આ નવા ફોર્મેટનો સૌથી મોટો ફાયદો ઉભરતી ટીમોને થશે. નાની ટીમો વધુ મેચો રમશે, મોટી ટીમો પર સતત દબાણ રહેશે અને છેલ્લી મેચ સુધી ટુર્નામેન્ટમાં રોમાંચ જળવાઈ રહેશે. ચાહકોને પણ વધુ હાઈ વોલ્ટેજ મુકાબલા જોવા મળશે. એન્ડ એક સમય હતો જ્યારે વર્લ્ડ કપમાં કેટલીક મેચો માત્ર ઔપચારિકતા બની જતી હતી, પરંતુ હવે એવું નહીં થાય. દરેક મેચ, દરેક પોઈન્ટ, દરેક જીત અને દરેક ભૂલ ટીમોના ભવિષ્યનો નિર્ણય કરશે. એટલે કહી શકાય કે આઈસીસીએ માત્ર વર્લ્ડ કપનો ફોર્મેટ બદલ્યો નથી, પરંતુ ક્રિકેટના સૌથી મોટા મહાકુંભનું આખું ગણિત જ બદલી નાખ્યું છે. એક સમય હતો જ્યારે વર્લ્ડ કપમાં માત્ર જીત મહત્વની હતી, પરંતુ હવે જીતની સાથે પોઈન્ટ, નેટ, રન રેટ અને દરેક મેચનું ગણિત પણ એટલું જ મહત્વનું બનશે. એટલે કે કહી શકાય કે આઈસીસીએ માત્ર નિયમો નહીં, પરંતુ વર્લ્ડ કપ રમવાની રીત જ બદલી નાખી છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.